ચૈત્ર સુદ પૂર્ણિમાને મંગળવારના અદ્ભુત સંયોગમાં ચિરંજીવી શ્રી રામભક્ત હનુમાનજીના જન્મોત્સવની સવારથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ મંદિરોમાં જન્મોત્સવ આરતી, સુંદરકાંડ, મહાપ્રસાદીનું આયોજન સાથે જ શહેરમાં વિવિધ સ્થળોએથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વર્ષ 2018થી હનુમાન જન્મોત્સવ નિમિત્તે બજરંગ દળ દ્વારા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। મંગળવારે સાંજે દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફતેપુરાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ફતેપુરાથી નીકળી માંડવી, લહેરીપુરા થઈ પહમાવતી શોપિંગ સેન્ટર, ભક્તિ સર્કલ થઈ રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આ શોભાયાત્રામાં રાજકીય વ્યક્તિઓ, નગરસેવકો સાથે જ શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે આજે હનુમાનજી જયંતિ છે। પરંપરાગત યાત્રા અહીંથી નીકળી અને રોકડનાથ હનુમાનજી પૂર્ણ થશે। પરંપરાગત રૂટ છે અને તમામ પાસાઓને ધ્યાને રાખીને આપણે આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે તમામ જાતના પ્રયત્નો કરવામાં આવે છે। તેમાં બંદોબસ્તના ભાગરૂપે રોડ બંદોબસ્ત, ફિક્સ પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને લીડ પોઈન્ટ વગેરેની ગોઠવણી કરવામાં આવી છે। કોઈ પણ મુશ્કેલી મહિલાઓને અથવા બાળકોને ન પડે તે માટે શહેરની સી ટીમ અને 20 મહિલા પોલીસ આ યાત્રાની સાથે રહેશે અને આગળ માંડવી જઈશું ત્યાં સુધીમાં આ કદાચ જનસંખ્યા વધશે અને પહોંચી વળવા માટે અમે બીજા અન્ય ઉપકરણોનો પણ ઉપયોગ કર્યો છે, જેમાં ડ્રોન અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, સીસીટીવી સર્વેલન્સ વગેરેના ઉપયોગથી આ યાત્રા સફળ બનાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવી છે। આ શોભાયાત્રા 2018થી નીકળે છે અને આ 2024માં પણ સારી રીતે નીકળે છે। અમને પોલીસનો સાથ સહકાર સારો મળે છે અને અમે આ ફતેપુરા 4 રસ્તાથી શોભાયાત્રા કાઢીએ છીએ। માંડવી થઈને, લહેરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટરથી ભક્તિ સર્કલ થઈને રોકડનાથ હનુમાન મંદિરે પૂર્ણ થાય છે। જય શ્રી રામ। સમગ્ર વિશ્વની અંદર હનુમાન જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાત પ્રાંતની અંદર બજરંગ દળ દ્વારા દરેક જિલ્લા કેન્દ્ર ઉપર જન્મ મહોત્સવના કાર્યક્રમો થઈ રહ્યા છે। એમાં હર્ષ ઉલ્લાસ દ્વારા અને સમગ્ર વિશ્વને એક મેસેજ જાય, હમ સૌ હિન્દુ એક છે, એના માટે દરેક સ્થાનો ઉપર એસસી, એસટી, ઓબીસી દરેક યુવા કાર્યકર્તાઓને ભેગા કરીને હમ સબ હિન્દુ એક છે આ નારા સાથે હનુમાન જયંતિ બનાવી રહ્યા છે અને બલ ઉપાસના કેન્દ્રની આપ સૌને હાર્દિક શુભકામના છે। બજરંગ દળ દ્વારા દરેક વખતે દરેક સ્થાનો ઉપર નાના મોટા કાર્યક્રમો કરીને હિન્દુ યુવા શક્તિને નિર્માણ કરવાનું કાર્ય કરે છે। સાથે એક મેસેજ આપવા પ્રયત્ન કરીશું કે 100% મતદાન આ વિશ્વની અંદર જે ભારત દેશની લોકતંત્રને મજબૂત કરવા માટેનું અર્થ પરિપત્ર બની રહ્યું છે, એ તંત્રને મજબૂત કરવા માટે સૌ હિન્દુ ભેગા થાય અને 100% મતદાન થાય, એ ઉદ્દેશથી આજે ગુજરાતની અંદર યુવાનો ભેગા થઈ રહ્યા છે। જય શ્રી રામ।